મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે આપણે એ વિષય જોવા માંગીએ છીએ કે પ્રભુ કોના અર્પણ માન્ય કરતો નથી. દહન્ય અર્પણ, દશાંશો એ બધું આપીએ છીએ, પણ ઘણી વાર પ્રભુ નારાજ થાય છે. પ્રભુ સ્વીકારતા નથી, અર્પણો સ્વીકારતા નથી. બાઇબલમાંથી એવા કેટલાક વચનો આપણે જોઈશું કે જેમના અર્પણો પ્રભુએ માન્ય કર્યા નહીં. આપણે ગયા વખતે જોયેલું કે કાઈનનું અર્પણ પ્રભુએ માન્ય ના કર્યું, કેમ કે કાઈન એ કહે છે કે દુષ્ટ હતો, એણે પ્રભુને પસંદ છે એવું જીવન ના જીવ્યો, એને પ્રભુને પસંદ છે એવું અર્પણ ના આપ્યું. પણ હાબેલનું અર્પણ માન્ય થયું, અને એટલે પ્રભુ એવા લોકોના અર્પણ માન્ય કરતા નથી. કેમ કે યશાયા પ્રબોધકનું પુસ્તક 1 અધ્યાય અને 10મા વચનથી આગળ જોજો. પ્રભુ કહે છે કે હે ન્યાયાધીશો અને યાજકો અને જેઓ આગેવાનો છે તેઓ, હું તમારી પ્રાર્થના સાંભળનાર નથી. હું તમારા અર્પણો માન્ય કરીશ નહીં. કેમ કે તમે મારું દર્શન કરવા આવો છો ત્યારે મારું આંગળું તમે પગ તળે છૂંદો છો, એટલે કે મારા પવિત્ર ઘરનું અપમાન કરો છો. તમે તેને પગ તળે છૂંદો છો. તમારા વ્યર્થ અર્પણો લાવશોમાં અન્યાય સાથેના ધર્મમેળા અને બીજા પર્વોથી મારું મન જાણે કે કંટાળી ગયું છે. પ્રભુ કહે છે તમારા ધાર્મિક કૃત્યોથી કંટાળ્યો છું, તમારા અર્પણોથી કંટાળ્યો છું. મહેરબાની કરીને તમારા અર્પણો લાવશો ને હું માન્ય કરીશ નહીં. કેમ કે તમે મારું દર્શન થયા છતાં મારું આંગણું તમે પીલો છો, છૂંદો છો, એટલે કે ઘરને તમે અપવિત્ર કર્યું. સહન કરીને હું થાકી ગયો, બહુ થઈ ગયું. હવે તમે અર્પણો આપ કરો છો, પણ જીવન એવું જીવતા નથી. માટે કહે છે કે હું થાકી ગયો છું. તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ હું સાંભળનાર નથી. ઘણા અર્પણો લાવશો, ઘણી પ્રાર્થનાઓ કરશો, પ્રભુ કહે છે કે હું સાંભળનાર નથી. શુદ્ધ થાઓ, તમારા ભૂંડા કર્મોથી પાછા ફરો, સારું કરતા શીખો, ન્યાય શોધો, ન્યાયથી વર્તો, તો કહે છે કે તમારા અર્પણો માન્ય થશે. એવી વ્યક્તિઓ કે જે પ્રભુના મંદિરને તુચ્છકારે છે, ધાર્મિક વિધિઓને તુચ્છકારે છે અને ખાલી કરવા ખાતર અર્પણો કરે છે, પ્રભુ કહે છે એ તમારા અર્પણોથી હું કંટાળ્યો છું. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક 6 અધ્યાય અને 16મું વચન. યિર્મયાહ 6 અને 16. યહોવા કહે છે કે માર્ગમાં ઊભા રહીને જુઓ ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમને જીવનમાં વિશ્રાંતિ મળશે. પણ તેઓને તો એમણે ગણકાર્યા નહીં. તેથી પ્રભુ કહે છે કે તમારા દહન્ય પણ હું માન્ય કરીશ નહીં, ને તમારા બલિદાન મને માન્ય થશે નહીં. એટલે કે તમે પાછળના માર્ગ તરફ દ્રષ્ટિ કરો, પાછળ જુઓ, પુરાતન માર્ગોમાં જુઓ અને ઉત્તમ સારા માર્ગ હતા એની શોધ કરો. અને કહે છે કે તમે તમારા જીવનમાં વિશ્રાંતિ પામશો, શાંતિ પામશો. તો કહે છે કે હું તમારા દહન્ય પણ માન્ય કરીશ. પણ તમને માર્ગ ગમતા નથી, તમે માર્ગે ઠુકરાવો છો. માટે પ્રભુ કહે છે કે હું તમારા દહન્ય પણ માન્ય કરીશ નહીં. એટલા માટે પ્રભુના વચનોમાંથી કોના અર્પણો માન્ય કરતા નથી? તો આ છે કે જેઓ દુષ્ટ કૃત્યો કરે છે, ખાલી ધાર્મિકતા બતાવે છે, વિધિઓને તુચ્છકારે છે. પ્રભુ કહે છે હું એમના દહન્ય પણ માન્ય કરીશ નહીં. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.